હર મહાદેવ હર હર ગંગે. તો અમે ખેડૂતોને નીકળ્યા હતા હરિદ્વાર જવા, તો આજે હરિદ્વાર પહોંચી જાય છીએ અને અત્યારે અમે જઈએ છીએ જે નાવા ગંગા નદીએ અને નાવા જઈએ છીએ અને કપડાં લઈ દે સામાન હાર્યા છે અને અત્યારે અમે પહોંચી જઈએ છીએ પુલ માથે અને પુલની નીચે જાય છે ગંગા નદી, તેમાં નાવા જવાનું છે. પુલ છે અને અહીંયા જો અહીંયા જાય છે આપણે ગંગાજી ચાલુ છે અને એકદમ પૂર જાય છે મોટું. તો સામે જઈને તમે વ્યવસ્થિત દેખાડો, કારણ કે અહીંયા તો જાળી આવે છે એટલે નહીં દેખાય. અને અહીંયા છે પુલ અને મારા દાદાની હાલી આવે છે પાછું સામે એ જાય છે. મારા દાદા ની છે એ 9 વ્યા ગયા છે, જાય છીએ. તો મારા દાદાની જો 9 વ્યા જાય છે પાછા રૂમે. તો સારું અમારે નાવાનું બાકી છે તો અમે નાતા આવી. તો અમારી સાથે એક મહારાજ પણ છે. મહારાજ તમને હરિદ્વારમાં કેવી મજા આવે છે? बहुत आनंद है, वो गंगा नदी के तट पर बहुत ही हम तो स्नान करने के लिए जा रहे हैं. નાવા જાય છીએ. ને તમને આપણે જે હાંજની આરતી પણ દેખાડીશ. વિડીયો કોઈ જોવાનું ભૂલતા નહીં. જે ગંગાજીની આપણે આરતી થાય છે જબરજસ્ત, તે આરતી તમે ક્યારે નહીં જોઈ, આરતી પણ દેખાડીશ. અને અત્યારે પણ નાવા જવાનું છે અહીંયા નીચે. હરિદ્વારનો જે મેન પુલ છે, જ્યાં પુલ નીચે આપણે ગંગાજી બે છે, જ્યાં અહીંયા ગંગાજી નદી તો તમને વ્યવસ્થિત દેખાડી દઉં. તો જો આ છે આપણે ગંગા નદી અને જે આપણે આરતીમાં જવાનું છે તે આરતી તો કે અહીંયા થાય છે. અને આપણે આરતીમાં જવાનું છે હરકી પેઢીએ, જે આપણે આગળ આવેલી છે. તો જો આ બે અત્યારે નાવા ગયા છે, મીડિયા નાવા ક્યારના, અને જે મારો વારો આવે ત્યારે થાય છે. તો જો અહીંયા હાકડો બાંધેલી હોય એમ નાવું પડે, કારણ કે આમ તો મોટું પૂર આવે છે તે માટે. જો કરે એ મહારાજ છે એમ કરે. મહારાજની નાવા વ્યા ગયા છે. કેમ થયું નાઈ લેખ્યું? આ તો જો ભાઈ એક ભાઈ નાઈ રહ્યા છે અને જે મહારાજ નાવાના કેટલી વાર, અને આપણે ખૂટાઈ રહ્યા ને એને પણ નાવાનું, કારણ કે હાંકડું બાંધેલી છે. આપણે હાંકડા એન પર નાવું પડે એવું છે. જો ભાઈ મહારાજને મજા આવી ડિસ્કો કરે છે. જો ભાઈ આપણે પણ હવે સટના પોટા પડીને થઈ ગયા છીએ તૈયાર અને જવાનું છે હવે નાવા, જે ઓલા મહારાજની હારી. ચાલો પેલા હું પણ હવે નાહી આવું. તો ભાઈ મેં પણ ગંગા નદીમાં સ્નાન કરી લીધું છે અને નીકળી ગયો છું બારો. પાણી તો બહુ ટાઢું હતું, બરફનું પાણી એટલે બહુ ટાઢું હતું અને માનમાં સ્નાન કર્યું છે, કારણ કે પાણી બહુ ટાઢું લાગ્યું હતું. તો એ જો કે આપણે સ્નાન કરી લીધું છે અને નાહી થઈ જાય છે કમ્પ્લેટ નાવા જવાનું છે રૂમે. ને ભાઈ ગંગા નદીમાં સ્નાન કરવાની કંઈક અલગ જ મજા આવે છે. તો બધે સ્નાન કર્યું ભાઈ. મારા તમને કેવી મજા આવી? બહુ મજા આવી ને? ટાઢું પાણી કેવું લાગ્યું? अरे बहुत ठंडा है. જો ભાઈ આ બધા નદીમાં સ્નાન કર્યું, બહુ મજા આવી. હવે જવાનું છે રૂમે. તો અમે ત્રણેય મિત્રોએ સ્નાન કરી લીધું છે અને હવે જવાનું છે રૂમે બપોરા કરવા. હાલ બપોરા કરીને પછી પાછા મળીએ સાંજની આરતીમાં.